નમસ્કાર મિત્રો, આજે તાર ફેન્સિંગ યોજનાની અંદર સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, આપણે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું। આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત। આ રીતે આઈ ખેડૂત ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે। આઈ ખેડૂત ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ રીતે પહેલા નંબરની વેબસાઇટ બતાવશે, તો આપણે એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે, તો આપણે આમાં ચોકડી કરી દેવાની। તો આની અંદર હવે આપણે આ યોજનાઓ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓ, આ 4 ટાઈપની યોજનાઓ બતાવે છે। તો આપણે આમાંથી ખેતીવાડીની યોજનાઓ એની સામે ક્લિક કરો, એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે, તો આને નીચે સ્ક્રોલ કરવાનું। તો હવે આપણે આ તારની વાડ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર મિત્રો 12 તારીખે આ યોજના શરૂ થઈ છે અને 18 તારીખે પૂરી થવાની છે, 18/2/2025। તો આપણે એના પહેલાં જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય એ મિત્રો આની અંદર ફોર્મ ભરી દે। તો આપણે એપ્લાય કરવા માટે આ એપ્લાય ઉપર ક્લિક કરવાનું ફોર્મ ભરવા માટે। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવે। તો આમાં લાલ અક્ષરે સૂચનાઓ છે એ તમારે વાંચી લેવી અને આની અંદર અરજી કઈ રીતે કરવી એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ ગ્રીન અક્ષરમાં લખેલી છે। તો આપણે નીચે સ્ક્રોલ કરવાનું। નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતનું બતાવશે। તો આપણે અરજી કરવા માટે આ નવી અરજી કરવા અહીંયા ક્લિક કરો, એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ફોર્મ ખુલી જશે। તો આપણે આ નામની સામેના બોક્સમાં જેના નામે આપણે ફોર્મ ભરવાનું હોય એનું નામ લખવાનું અને એની બાજુમાં પિતાના નામની સામે બોક્સની અંદર પિતાનું નામ લખવાનું અને આ અટકના બોક્સની અંદર અટક લખવાની। એની નીચે આ સરનામાના બોક્સમાં સરનામું લખવાનું અને એની નીચે આધાર કાર્ડ નંબર લખવાનો છે। એની બાજુમાં મોબાઈલ નંબર લખવાનો છે અને એની બાજુમાં ઈમેલ આઈડી ઓપ્શનલ છે, તમારે લખવી હોય તો લખવાની, ના લખો તો પણ ચાલે। અને એની નીચે આ લિંક, તો લિંકની સામે આપણે એના ઉપર ક્લિક કરશું એટલે આ રીતે તમારે લિંક પસંદ કરવાનું છે અને એની બાજુમાં દિવ્યાંગ છો કે કેમ એ પસંદ કરવાનું છે। જો દિવ્યાંગ હોય તમે ફોર્મ ભરતા હોય તો આમાં ક્લિક કરવાનું છે અને ના હોય તો નાના સામેના રાઉન્ડમાં ટીક કરી દેવાનું અને એની નીચે સ્ક્રોલ કરવાનું। એની નીચે આપણે આ જિલ્લાની સામે આપણે આની અંદર જિલ્લો પસંદ કરવાનો છે, એની બાજુમાં તાલુકો પસંદ કરવાનો છે અને એની બાજુમાં આપણે ગામ પસંદ કરવાનું છે અને આ ખાતા નંબરની અંદર ખાતા નંબર એન્ટર કરી અને આ સર્ચ ઉપર ક્લિક કરવાનું। સર્ચ ઉપર ક્લિક કરશો એટલે એના પછી તમારે આ સભ્યનું નામ પસંદ કરવા માટે આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે ખાતા નંબર એન્ટર કર્યો એના આધારે નામ આવશે, તો તમારે એ સિલેક્ટ કરવાનું છે અને એની બાજુમાં પછી આપણે આ જાતિ ઉપર ક્લિક કરવાનું। તો આમાંથી તમારે જે જાતિ લાગતી હોય એ સિલેક્ટ કરી લેવાની અને એની બાજુમાં ખેડૂતનો પ્રકાર પસંદ કરવાનો રહેશે। તો ખેડૂત આની અંદર હવે તમારે જેટલી તમારી જમીન હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જો 1 હેક્ટરથી 2 હેક્ટર હોય તો પહેલા નંબરમાં અને 1 હેક્ટરથી ઓછી હોય તો બીજા નંબરમાં અને 2 હેક્ટરથી વધુ હોય તો ત્રીજા નંબરમાં। એ તમારે જે લાગુ પડતું હોય એ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે। પછી એની નીચે સ્ક્રોલ કરવાનું। એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર આ બેંક આઈએફસી કોડ, તો એના બોક્સમાં બેંકનો આઈએફસી કોડ એન્ટર કરવાનો છે। એ એન્ટર કરી અને તમે આ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે બેંકનું નામ ઓટોમેટિક આવી જશે અને એના પછી તમારે બેંકનો જિલ્લો પસંદ કરવાનો છે, એટલે તમારે જે જિલ્લો લાગતો એ પસંદ કરી લેવાનો અને એની નીચે જો આપણે બેંકની બ્રાન્ચ પસંદ કરવાની છે અને એની બાજુમાં બેંક ખાતા નંબર, તો તમારે જે ખાતા નંબર હોય એ અહીંયા એન્ટર કરવાનો અને આની અંદર ફરી પાછો એનો એ ખાતા નંબર એન્ટર કરવાનો છે અને એની નીચે અરજદારનું નામ જે બેંકની ચોપડી ઉપર હોય એ જ રીતે આની અંદર એન્ટર કરવાનું છે અને અરજદારનું સરનામું પણ જે બેંકની ચોપડી ઉપર હોય એ એન્ટર કરવાનું છે
અને એની નીચે સ્ક્રોલ કરવાનું. એની નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં રેશન કાર્ડનો નંબર એન્ટર કરી અને સર્ચ કરવાનું. તો આ રીતે રેશન કાર્ડ નંબર એન્ટર કરી અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારા રેશન કાર્ડની અંદર જેટલા નામ હશે એ બતાવશે. તો આની અંદર હવે તમારે જેના નામે તમે ફોર્મની ડિટેલ નાખ્યું હોય એ સભ્ય પસંદ કરવા માટે આપણે એના ઉપર ક્લિક કરવાનું. એની નીચે એ સભ્યનું નામ બતાવશે અને સભ્યનો ID નંબર બતાવશે. એની નીચે સ્ક્રોલ કરવાનું. તો આ કેપ્ચાની અંદર એન્ટર કરવાના આવે. આ રીતે કેપ્ચા એન્ટર કરી અને પછી આ સેવ કરો એના ઉપર ક્લિક કરવાનું. એટલે તમારી અરજી સેવ થઈ જશે અને તમને એક એપ્લિકેશન નંબર મળશે. તો હવે આપણે ફરી પાછું આ પેજમાં આવી જવાનું. એટલે હવે ફરી તમારે અરજીમાં કોઈ પણ મિસ્ટેક હોય અને સુધારો કરવાનો હોય તો આ અરજી અપડેટ કરવા ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમે કમ્પ્લીટ અરજી જોઈને સેવ કરી હોય તો એના ઉપર ક્લિક કરવાનું રહેતું નથી. તો પછી તમારે અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું. એટલે મિત્રો આ બોક્સની અંદર તમને જે અરજી નંબર મળ્યો એ એન્ટર કરવાનો છે અને એની નીચે બોક્સમાં જમીનનો તમારે ખાતા નંબર એન્ટર કરવાનો છે અથવા તો રેશન કાર્ડ નંબર એન્ટર કરો એને નીચેના બોક્સમાં તો પણ ચાલે. એ એન્ટર કરી અને આ કેપ્ચર આની અંદર એન્ટર કરવાના. કેપ્ચા એન્ટર કરી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી બતાવશે અને કન્ફર્મ કરવા ક્લિક કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. અને એના પછી તમારે આ અરજી પ્રિન્ટ કરવાની છે. તો અરજી પ્રિન્ટ કરવા અહીંયા ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે પણ આ રીતનું બતાવશે. તો આની અંદર હવે તમારો એપ્લિકેશન નંબર આની અંદર એન્ટર કરી અને આ કેપ્ચાની અંદર એન્ટર કરી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન પ્રિન્ટ થઈ જશે. તો આ રીતે આપણે તાર ફેન્સિંગ યોજનાની અંદર લાભ લેવા માટે આપણે સબસિડી મેળવવા માટે ઓનલાઈન ફોર્મ આ રીતે ભરી શકીએ છીએ. તો મિત્રો કોઈ પણ આના સિવાયનો તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, જરૂરથી રિપ્લાય આપીશ.